સાગબારા જંગલ જમીન મુદ્દે છેલ્લા 20 દિવસથી ધરણા ઉપર બેઠેલા આદિવાસી ખેડૂતોની સાથે કોંગ્રેસ નેતા સંદીપ માંગરોળા પણ જોડાયા હતા। ગઈકાલે કરેલી જાહેરાત પ્રમાણે આજે 27 ઓગસ્ટના દિવસે ખેડૂતોએ સરકારની કે વન વિભાગની પરવાનગીની રાહ જોયા વગર જ ખેડાણ શરૂ કરી દીધું હતું। ત્યારે ધરણા સ્થળે સાંસદ મનસુખ વસાવા પણ પહોંચ્યા હતા। સંદીપ માંગરોળાએ વન વિભાગને કહ્યું હતું કે આ મુદ્દે વેળાસર નિર્ણય લે, નહીંતર આ જે આંદોલન છે સમગ્ર ગુજરાતમાં પ્રસરી શકે છે। વધુમાં તેમનું શું કહેવું છે, જુઓ આ વિડીયોમાં। આજે ધરણાનો 20મો દિવસ છે અને ગઈકાલે લીલાબેને જે જાહેરાત કરેલી એ પ્રમાણે કાયદાની મર્યાદામાં રહીને આ ખેડાણ દાવાવાળી જગ્યામાં શરૂ કરવા માટેનું ગઈકાલે એમણે આહ્વાન કરેલું। એના સંદર્ભમાં આજે અહીંયાના ખેડૂતોએ એ ખેતી કરવાનું શરૂ કરી દીધું છે। ખેડૂતોને કાયદાની મર્યાદામાં રહીને જે દાવા પેન્ડિંગ છે અને જે જગ્યા ઉપર એમનો દાવો છે એ જ ખેડૂતો એટલી જ જગ્યાની અંદર પોતાનું ખેડાણ શરૂ કર્યું છે। કારણ કે સરકારની અંદર માનનીય મનસુખભાઈ વાટાઘાટો કરે છે અને ખૂબ જ પ્રમાણિકતાથી, નિષ્ઠાથી એમણે પ્રયત્ન પણ કર્યા છે, પરંતુ એ પ્રક્રિયાની અંદર જે વિલંબ થાય છે અને વિલંબના કારણે આ જે સિઝન છે એ સિઝન ખેડૂતોને જતી કરવી પોસાય એમ નથી। આજે એમના જીવન નિર્વાહનો પ્રશ્ન છે અને આ જે આંદોલન લીલાબેને ઉપાડેલું છે એ માત્ર સાગબારાના 12 ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ નથી સાબિત થવાનું, પરંતુ ગુજરાતના 1 લાખથી પણ વધારે દાવાઓ વર્ષોથી પેન્ડિંગ છે અને એના માટે એમણે સરકારને મજબૂર કરી દીધા છે। એના માટે હું એમને પણ અભિનંદન આપું છું। સરકારમાં રહીને ખેડૂતોની વાત કરવી, ખેડૂતોની ઉગ્રતાથી રજૂઆત કરવી, એના માટે અમારા ભરૂચના સાંસદ સભ્યશ્રીને પણ હું અભિનંદન આપું છું। અને સૌથી વિશેષ અભિનંદન અહીંયા બેઠેલા સૌ ખેડૂતોને આપું છું કે જેમણે 20 દિવસથી પોતાના ઘરનો કદાચ ચૂલો નહીં સળગતો હોય, પરંતુ અહીંયા ભૂખા તરસ્યા આવીને અહીંયા બેસી અને લીલાબેનનો હોંસલો વધારવાનું કામ કરેલું છે। અને સમગ્ર ગુજરાતના જે આદિવાસી ખેડૂતો છે કે જે વર્ષોથી જંગલની જમીનની અંદર સનદ માટે પ્રતીક્ષાની રાહ જોઈને બેઠા છે, એવા લોકોને પણ એમનું એક સ્વપ્ન પૂરું થાય એ દિશાની અંદર આ ખોપીનું આંદોલન આગળ વધી રહેલું છે। ત્યારે વિશેષ આજે કોઈ રાજકીય વાત કરવી નથી, પરંતુ આ રાજકારણથી ઉપર ઉઠીને આ એક સામાજિક ભાવનાનો મુદ્દો છે। આદિવાસી સમાજ કે જે પોતાનું એક ટંકનું ટાણું પણ એને મેળવવા માટે ફાફા પડતા હોય છે અને એવા સમયે એ ખેતીથી વંચિત રહી જાય અને એક સિઝન ગુમાવવી પડે તો એણે એનું ભરણ પોષણ કેવી રીતના કરવું એનો પણ પ્રશ્ન ઊભો થાય છે। અને તેવા સમયે સરકારે પણ સંવેદનશીલ બનીને આ દિશાની અંદર જે કંઈક પગલાં ભરવા જોઈએ એ તાત્કાલિક ભરવા જોઈએ। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ મારું એવું કહેવું છે કે આ ભોળી આદિવાસી પ્રજાને કાગળોની અંદર ઉલઝાવવાનું બંધ કરીને માત્ર 2006નો જે કાયદો છે અને એ કાયદાની અંદર જે પણ જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણેના પૂરતા પુરાવા આ ખેડૂતો પાસે છે। એ પુરાવાઓને ધ્યાને લઈને માત્ર ગ્રામસભાના ઠરાવની પકડ પકડીને તમે આ ખેડૂતોને આ જગ્યાથી વંચિત રાખી શકો નહીં। એના માટે હવે ખેડૂતો પણ જાગૃત થશે અને આવનારા દિવસોની અંદર જે દાવાઓ પેન્ડિંગ છે એ દાવાઓનો તાત્કાલિક નિકાલ થાય। જે દાવાઓ તમે એમ મૌખિક રીતે કહો છો કે અમે નકારી કાઢ્યા છે, તો એના હુકમની બજવણી તમે ખેડૂતોને કેમ નથી કરી? હુકમ તમે બજાવ્યો તો એમાં કયા કારણોસર તમે નામંજૂર કર્યા છે એના સ્પષ્ટ કારણો આપો। માત્ર સેટેલાઇટ મેપિંગ અથવા તો તમારા 1-2 કોઈ ઠરાવની બાબત આગળ ધરીને તમે એ દાવો નામંજૂર કરી શકો નહીં। દાવો નામંજૂર કર્યા પછીના પણ અનેક વિકલ્પો એ ખેડૂતો પાસે ઉપલબ્ધ છે, એની અંદર અપીલની પણ જોગવાઈ છે, પરંતુ માત્ર દાવો નામંજૂર કરી દીધો છે આવી વાત કરીને આ આદિવાસી સમાજના ખેડૂતોને તમે છેતરવાનું બંધ કરો। કારણ કે હવે પછી જો આ જ પ્રમાણેનો જંગલ ખાતાનો પણ વ્યવહાર રહેશે તો આ આંદોલન માત્ર
ખોપી કે શાકબારા પૂરતું મર્યાદિત નથી રહેવાનું, પરંતુ સમગ્ર ગુજરાતના તમામ આદિવાસી પટ્ટા ઉપર આ આંદોલન જોર પકડશે.